એનો ડોટ ગુણાકાર નું માન એટલે કે સદિશ A ડોટ સદિશ B મોડ ઓફ સદિશ A ઇન્ટુ સદિશ B લેસ ધેન ઇક્વલ સદિશ A ડોટ સદિશ B આવું થાય। આપણે આ વસ્તુને ખાસ યાદ રાખીશું કે બે સદિશોનું ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણન કરી એનું માન એના કરતા અલગ અલગ માન મેળવીને અંતઃગુણન કરશું તે મોટું થશે, બરાબર। આના પરથી પણ આપણે આ છે એ કોશી-શ્વાર્ટ્ઝની અસમતા છે। એ ગણિતશાસ્ત્રી આપણને જે અસમતા આપેલી છે અસમતાને યાદ રાખીશું કે મોડ ઓફ A ઇન્ટુ B લેસ ધેન ઇક્વલ મોડ ઓફ A ઇન્ટુ મોડ ઓફ B। ચાલો આના પરથી આપણે તારણ કાઢી શકીએ કે આના પરથી આપણે ખાસ શા માટે યાદ રાખો અસમતા, કેમ કે આપણે જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનો રહેશે ત્યારે આને ખાસ ની જરૂર પડવાની છે કે જો અહીંયા લેસ ધેન ઇક્વલ છે તો મેં એમ કહી દઉં કે મોડ ઓફ સદિશ A ઇન્ટુ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ A ડોટ સદિશ B લેસ ધેન ઇક્વલ કાં તો આની જેવડા અથવા આની કરતા નાના છે। આ લોકો તો મેં એમ કહું એની જેવડા છે તો કે જો સદિશ A અને સદિશ B નું અંતઃગુણન ઇઝ ઇક્વલ ટુ સદિશ A નું માન અને સદિશ B ના માનનું અંતઃગુણન જેટલું જ હોય તો આ બંને સદિશો જે છે એ સદિશો સમરેખ સદિશો છે। કેવા છે? સમરેખ સદિશો। સદિશ A અને સદિશ B એનું ડોટ પ્રોડક્ટ અને એના માનનું ડોટ પ્રોડક્ટ સરખું થતું હોય તો બંને સદિશો કેવા છે? સમરેખ। સમરેખ એટલે કે એની દિશા છે કાં તો સમાન છે કાં તો વિરુદ્ધ છે। સમાન દિશા અથવા વિરુદ્ધ દિશા હોય તો તેવા સદિશોને કેવા સદિશો કહેવાય? સમરેખ સદિશો કહેવાય। ત્યારબાદ બીજી શરત એવી થાય છે કે જો મોડ ઓફ A ડોટ મોડ ઓફ B લેસ ધેન મોડ ઓફ A ડોટ મોડ ઓફ B તો આ બંને સદિશો છે તે ભિન્ન સદિશો છે। કેવા સદિશો છે? ભિન્ન સદિશો છે। એટલે કે બે સદિશો જે છે એના અંતઃગુણનનું માન એ નાનું હોય, બંને સદિશોના માનના અંતઃગુણન બંને સદિશના માનના અંતઃગુણન છે એના કરતા અલગ અલગ તમે બંને સદિશનું માન લઈને અંતઃગુણન કરો તેના કરતા અંતઃગુણન કરીને માન લો તે નાનું છે। એટલે કે આવું બનતું હોય આ શરત પરથી ઇક્વલ બને તો સમરેખ, એટલે કે જો લેસ ધેન માત્ર હોય તો બંને સદિશો કેવા છે? ભિન્ન સદિશો છે। આપણે એને ખાસ યાદ રાખીશું અને MCQ ની અંદર પણ આ વાત પૂછાઈ શકે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક તરફ આગળ વધવું હતું તે ટોપિક છે બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયના શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો। બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો આપણે ધારી લઈએ। ધારો કે બે શૂન્યતર સદિશ A અને B બિલોંગ્સ ટુ R² અથવા તો R³ માટે બે શૂન્યતર સદિશો વચ્ચેના ખૂણા માટે વાત કરીએ તો બંને શૂન્યતર સદિશ A અને B છે, R² અથવા R³ બિલોંગ્સ ટુ છે। ચાલો એના માટે વાત કરીએ તો સદિશ A અને સદિશ B સદિશની દિશા સમાન છે। ચલો જો દિશા સમાન હોય તો તેમની વચ્ચેનો ખૂણાની વાત કરીએ છીએ તો કે ચાલો કોઈ સદિશ મેં અહીંથી દર્શાવું કે એક સદિશ છે, A નામનો સદિશ છે અને બીજો સદિશ અહીંથી આ B નામનો સદિશ છે। બંનેની દિશા સમાન દિશા છે। તો આપણે વાત કરી હતી તેમ અહીંયા એક સદિશ છે તેની ઉપર કોઈ બીજો સદિશ છે, બંનેની દિશા આ તરફ છે તો બંને સદિશની દિશા આ રીતે છે તો એમની વચ્ચેનો ખૂણો શું બને?
तो आपने ख्याल है तो तेमनी वच्चेनो खूणो शुं थशे 0 थशे। शुं थशे 0 कोई खूणो बनशे नहीं, केम के बंनेनी दिशा ए भले आ रीते आ दिशामां हशे साथे लावो तो आ बंने वच्चेनो खूणो तमने शुं मळवानो छे शून्य मळवानो छे। तो आपणे जो बे सदिशो वच्चेनो खूणो शोधવો होय तेनी अंदर बंने सदिशोनी दिशा समान होय तो तेमनी वच्चेनो खूणानुं माप शून्य लईशुं। तेमना वच्चेना खूणानुं माप शुं थशे शून्य थशे अथवा शून्य लईशुं। बीजी बात अने प्रथमनी अंदर आपणे दिशा समान छे तो त्यां लखी शकीए आपणे के जो सदिश बी इज इक्वल टू लेमड़ा सदिश ए मां लेमड़ा ग्रेटर देन 0 होय એટલે કે દિશા સમાન છે। આપણે આ શરત પણ લખી શકીએ કે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ છે એમાં લેમડા જો ધન હોય લેમડા ગ્રેટર દેન 0 તો એ અને બી સદિશની દિશા કેવી છે સમાન છે। કેવી છે સમાન છે। તેવી જ રીતે બીજી વાત આપણે કરવી હોય કે જો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ એ ની અંદર લેમડા લેસ દેન 0 એટલે કે ઋણ છે લેમડાનું મળે છે પણ ઋણ મળે છે એટલે કે सदिश ए અને बी सदिशनी दिशा परस्पर विरुद्ध है। लेमड़ा आपने ऋण मळे छे એટલે બંને સદિશોની દિશા કેવી હશે વિરુદ્ધ। અહીંથી આ સદિશ કોઈ ए નામનો સદિશ જાય છે એનો વિરુદ્ધ સદિશ કોઈ આ રીતે बी આપેલો છે। ચાલો અહીંથી એક સદિશ આ તરફ જાય અને આ તરફ જાય ક્યારે કે જ્યારે લેમડા આપણને લેસ ધેન 0 મળે છે। તો આ બંને વચ્ચેનો ખૂણો એટલે કે અહીંથી અહીંયા લઈ આ ખૂણો જે બને છે આ જે ખૂણો બને છે આપણે જાણીએ છીએ કેટલો ખૂણો બને છે 180 બને છે 180 અંશનો ખૂણો બને છે। તો આપણે લખી શકીએ શું લખી શકીએ તો તેમની વચ્ચેનો ખૂણાનું માપ વચ્ચેના ખૂણાનું માપ 180 अंश और पाई लईशुं। કેટલું લઈશું પાઈ। કેમ કે બંને સદિશોની દિશા કેવી છે વિરુદ્ધ। એક આ દિશામાં એક આ દિશામાં જ્યારે આ સમાન દિશા છે તો તેમનો વચ્ચેનો ખૂણો આપણે શું લઈશું 0। જ્યારે વિરુદ્ધ હોય બંને ક્યારે ક્યાં ખબર પડે કે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ બે સદિશ છે એની અંદર લેમડા તમને ઋણ મળે તો વિરુદ્ધ દિશાના છે। હવે આપણે થર્ડ વાત જે કરવાના છીએ તે વાત જોઈએ કે જો સદિશ બી ડઝ નોટ ઇક્વલ લેમડા સદિશ એ આપણને આવું પોસિબલ નથી બનતું તો આપણે શું કહી શકીએ સદિશ એ અને બી સદિશની દિશા ભિન્ન છે। કેવી છે ભિન્ન એટલે કે અહીંયા દાખલા તરીકે સદિશ બી છે અહીંયા દાખલા તરીકે સદિશ શું છે આ સદિશ બી છે અને અહીંયા દાખલા તરીકે સદિશ કોણ છે એ એટલે કે સદિશ એની દિશા આ તરફ જાય છે જ્યારે સદિશ બીની દિશા આ તરફ જાય છે। આ રીતે ભિન્ન બંને સદિશો છે। કેમ ખ્યાલ આવે કે તમને લેમડા મળતો જ નથી સદિશ બી ડઝ નોટ ઇક્વલ લેમડા સદિશ એ તો એ અને બંનેની દિશા કેવી છે ભિન્ન છે। જ્યારે અહીંયા લેમડા તમને ઋણ મળે છે અહીંયા ધન મળે છે અહીંયા મળતો જ નથી તો બંને જે સદિશો છે એની દિશાઓ કેવી છે ભિન્ન। આ તરફ કોઈ પણ તરફ હશે પરંતુ સમાન अथवा विरुद्ध हशे नहीं। चालो विद्यार्थी मित्रों हवे आपणे अहींया के बे सदिशोनी दिशा भिन्न होय त्यारे तेमनी वच्चेनो जे खूणो छे ए आपणे शोधवानो छे। तो ए शोधवा माटे आपणे अवकाशनी अंदर समतलनी अंदर आपणे एने केवी रीते दर्शावीशुं तो ए आपणे जोईए आ एक्स अक्ष छे वाय अक्ष छे અને આ ઝેડ અક્ષ છે। હવે આપણને ખ્યાલ છે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા સદિશ એ છે એની દિશા આ તરફ જાય છે આ તરફ સદિશ એની દિશા જાય છે। હવે આપણે બીજો જે સદિશ છે એની દિશા અને માન બદલ્યા વગર આપણે એનું સ્થાનાંતર કરીશું તો દાખલા તરીકે એ સદિશ અહીંયા આવે છે। ચાલો
એ સદિશ અહીંયા આવે છે તે સદિશનું આપણે દિશા અને માન બદલવાનું નથી, તે રીતે આપણે સદિશને મૂકી શકીએ છીએ અહીંયાથી. તો હવે આ બંને સદિશ વચ્ચેનો જે આ ખૂણો છે એ ખૂણોનું માપ આપણે શોધવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે ભિન્ન દિશાના સદિશો હોય તો સદિશનું માન અને દિશા બદલ્યા વગર આપણે એનું સ્થાનાંતર કરીએ ત્યારે આ બંને સદિશો જ્યાં એ બંને સદિશો વચ્ચેનો આપણે ખૂણો એટલે કે થીટા આપણે શોધવાનો છે. ચાલો હવે બે સદિશો ભિન્ન માટે મેં કોશિશ ભાગની અંદર વાત કરી હતી કે સમરેખ, સમાન અથવા વિરુદ્ધ હોય તો આ રીતે હોય. તો આપણે ભિન્ન સદિશો ક્યારે હોય તો કે આ વાત આપણને યાદ હોવી જોઈએ કે સદિશ a ડોટ સદિશ b ઇઝ લેસ ધેન સદિશ a એન્ડ સદિશ b. ચાલો તો કોશિશ ભાગની આપણે અસમતાને યાદ કરીએ કે અહીંયા બંને સદિશો ભિન્ન છે. તો કોશી શ્વાર્ટઝની અસમતા મુજબ અહીંયા આપણે અસમતા મુજબ આપણે શું કહી શકીએ કે એની અસમતા મુજબ આપણે કહી શકીએ કે મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b લેસ ધેન મોડ ઓફ સદિશ a ડોટ મોડ ઓફ સદિશ b. ચાલો હવે અહીંયા આપણે ખૂણો મેળવવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર શીખાશું કે આનું આપણે માનને જ્યારે છૂટું કરશું ત્યારે એકવાર ધન મળશે ને એકવાર આપણને શું મળશે, ઋણ મળવાનું છે. તમને યાદ હોય તો હું તમને યાદ કરાવી દઉં કે મોડ ઓફ x લેસ ધેન 1 હોય તો આપણે શું લખતા હતા તો કે આ x નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે, એટલે શું લખતા હતા, એકવાર આને પ્લસ આપું એકવાર માઇનસ આપું એટલે કે x -1 અને 1 ની વચ્ચે છે. યાદ આવે છે કે મોડ ઓફ x લેસ ધેન 1 તો આપણે શું લખતા હતા, x નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. તેવી રીતે અહીંયા આપેલું છે મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b લેસ ધેન, તો એનો મતલબ એવો થયો કે આનું મૂલ્ય જે છે આ જે છે એકવાર ધન લેશું એકવાર ઋણ લેશું. તો કેવી રીતે લખી શકાશે આની જગ્યાએ, તો એની જગ્યાએ લખાશે એકવાર ઋણ એટલે કે માઇનસ મોડ ઓફ સદિશ a ડોટ મોડ ઓફ સદિશ b લેસ ધેન અહીંયા x એટલે આને મોડ દૂર કરીએ એટલે શું આવશે, સદિશ a ડોટ સદિશ b લેસ ધેન એકવાર ધન એટલે કે મોડ ઓફ સદિશ a ડોટ મોડ ઓફ સદિશ b. ખ્યાલ આવે છે, એકવાર ઋણ એકવાર ધન. ચાલો હવે બંને બાજુ છે સદિશ a અને સદિશ b છે તો આપણે અસમતા મુજબ અને આપણે આને છેદમાં લઈ જઈ શકીએ. અહીંયા શું વધે, માઇનસ, આ પ્લસ છે તો માઇનસ અહીં રહેવા દે, કઈ ન વધે તો શું વધે, 1 વધે. ચાલો -1 લેસ ધેન સદિશ a ડોટ સદિશ b બાય આ બંને ક્યાં આવશે, છેદમાં. તો કેવી રીતે લખાય, મોડ ઓફ સદિશ a ડોટ મોડ ઓફ સદિશ b લેસ ધેન કઈ ન વધે તો શું વધે છે, 1. ખ્યાલ આવે છે, ખ્યાલ આવી જાવ શું મેં પ્રોસેસ કરી તે. તો આ બંનેને આના છેદમાં બંને સમાન છે અને આપણે અસમતા મુજબ અહીંયા પણ લઈ જઈ શકીએ, તેવી રીતે સમાન હોય તો અહીંયા નીચે પણ લાવી શકીએ. ચાલો હવે આપણે આના પરથી કહી શકીએ કે જે આ મળે છે -1 અને 1 ની વચ્ચે, તો આપણે અહીં લખશું અનન્ય થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ, સવૃત અંતરાલમાં 0 અને π. આપણો જે આ થીટા મળવાનો છે એ 0 અને π ની વચ્ચે શા માટે, કેમ કે આ સદિશને હું સ્થાનાંતર કરીને દાખલા તરીકે હું અહીંયા લાવું તો એનો મતલબ તો એ શું મળવાનું છે, તો એ વિરુદ્ધ સદિશો થઈ જવાના છે. વિરુદ્ધ સદિશો હોય તો એમના વચ્ચેનો ખૂણો 180 હોય. મેં અહીંયા લાવીશ તો એ બંને સદિશો આ રીતે મળવાના છે હે ને. તો એ સદિશો છે 180 કરતાં હંમેશા માટે નાના જ રહેવાના છે. વિરુદ્ધ હશે તો 180 ખૂણો થશે, એનાથી મોટો થશે નહીં. મતલબ કે થીટા હંમેશા માટે 0 અને π ની વચ્ચે, 0 પણ નહીં હોય અને π પણ નહીં હોય, એની વચ્ચેનો ખૂણો જ આપણને અહીંયા મળવાનો છે, બે બિન સદિશો વચ્ચેનો ખૂણો. તો મેં લખ્યું અનન્ય સદિશ થીટા બિલોંગ્સ ટુ r મળે કે જેથી, ચાલો જોજો, મેં અહીંયા કોસ લઉં છું. શા માટે, કેમ કે કોસનું મૂલ્ય
માઇનસ અને 1 ની વચ્ચે આપણે થીટા હંમેશા માટે આપણે cos થીટા માટે વિચારશું. કોના માટે વિચારશું? cos થીટા માટે. કેમ કે cos 0 1 થશે અને cos π/2 ની વાત કરીએ તો પણ તો આપણે અહીંયા થીટા માટે શું વિચારશું? આપણે cos માટે જ વિચારશું. તો કે જેથી થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આને યાદ રાખવાનું છે, cos ઇનવર્સ સદિશ A ડોટ સદિશ B બાય મોડ ઓફ સદિશ A ડોટ મોડ ઓફ સદિશ B. અને આપણે આ રીતે યાદ રાખીશું. જેને સંકેતમાં છે, સંકેતમાં આપણે આવું લખી શકીએ, સંકેત છે થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ A અને સદિશ B, એની ઉપર આપણે આવી રીતે કેપ આપીશું. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે લાવ્યા છે થીટા કે બે ભિન્ન સદિશો વચ્ચેનો ખૂણો, તો એને સંકેત આ પણ આપો, આ આપો, થીટા લો તો પણ ચાલે. તો આપણે અહીંયા cos થીટા લાવ્યા તો આપણે શું વાત કરી કે સાહેબ cos ઇનવર્સ, cos આ બાજુ આવશે, cos ઇનવર્સ, અહીંયા cos ઇનવર્સ સદિશ A ડોટ સદિશ B. તો હવે આપણે આ બધી થિયરીને યાદ રાખવા કરતા આપણે ખાસ યાદ રાખીએ, સૂત્રને યાદ રાખી લઈએ. આપણે સૂત્રને યાદ રાખી લઈએ. તો સૂત્ર શું બને છે? યાદ રાખશું. સૂત્ર યાદ રાખો. શું બને છે કે બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો, કે જ્યારે બે સદિશો ભિન્ન હોય ત્યારે. તો આપણે આવું લખી શકીએ, થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ A અને સદિશ B, એની ઉપર આવી કેપ, ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર બનશે? cos ઇનવર્સ સદિશ A ડોટ સદિશ B બાય સદિશ A ડોટ સદિશ B, એનું માન, જ્યાં તમારો જે થીટા હશે તે 0 અને π ની વચ્ચે હશે, 0 અને π ની વચ્ચે હશે. ખાસ આપણે આ સૂત્રને યાદ રાખીશું. ચાલો, અહીંયા તમને બરાબર સમજ પડી ગઈ હશે. તો કે બે ભિન્ન સદિશો છે, એટલે કે બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ સદિશ A ડોટ સદિશ B બાય મોડ ઓફ સદિશ A ડોટ મોડ ઓફ સદિશ B. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ થિયરીને અનુસંધાને આપણે ઉદાહરણ નંબર 14 ની અંદર જઈએ. આપણા ટેક્સ્ટબુકનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ નંબર 14 ને આપણે જોઈએ. આપણને ખ્યાલ આવી જશે કે બે શૂન્યતર સદિશો વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધી શકાય છે. તો ઉદાહરણ 14 આપણને આપેલું છે. એક્ઝામ્પલ નંબર 14. અહીંયા વાત આપણને આપેલી છે એક્ઝામ્પલ 14 ની અંદર, સદિશો A is equal to I caret plus J caret minus K caret અને એક બીજો સદિશ B is equal to I caret minus J caret plus K caret વચ્ચેનો ખૂણો થીટા શોધો. વચ્ચેનો ખૂણો થીટા શોધો. જો આપણને અંદાજ આવી જશે વાય કેવી રીતે કે સાહેબ આપણે ગુણોત્તર લઈ લઈએ તો 1/1, અહીંયા -1/1 થાય છે, અહીંયા 1 એટલે -1, એટલે કે સાહેબ ગુણોત્તર સરખો મળતો નથી. એનો મતલબ આ બંને સદિશો છે એ સમરેખ સદિશો છે નહીં, એટલે કે સમાન દિશા નથી, વિરુદ્ધ દિશા નથી, એટલે કે ભિન્ન દિશાના સદિશો છે. અંદાજ આવી જાય ગુણોત્તરના આધારે. તો આપણને બંને સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે. તો બંને સદિશો વચ્ચેના ખૂણા માટે આપણે આના અદિશ ઘટકો લઈ લઈએ. તો કે સદિશ A is equal to અદિશ ઘટકો 1 1 -1, સદિશ B is equal to 1 -1 અને 1. ચાલો બે સદિશ વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો ખૂણો, સૂત્ર મારો cos થીટા. સાહેબ પહેલા તો તમે માત્ર થીટા લખતા, હવે કેમ cos થીટા લખ્યા? કઈ વાંધો નહીં, આપણે થીટા શોધવો છે, cos ને પેલી બાજુ લઈ જશું.
चलो cos थीटा सूत्र cos थीटा इज इक्वल टू सदिश a डॉट सदिश b बाय मॉड ऑफ सदिश a डॉट मॉड ऑफ सदिश b, જ્યાં थीटा તમારા છે 0 અને પાઈ ની વચ્ચે છે. કઈ નહીં, ચાલો સદિશ a બંનેનું ડોટ પ્રોડક્ટ કરવાનું છે. 1 1 -1 ડોટ 1 -1 1 બાય સદિશ a નું માન એટલે કે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ -1 ડોટ બીજો સદિશ તો કે 1 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બંને સદિશનો ડોટ પ્રોડક્ટ કરીએ તો કે પહેલાનો ગુણાકાર પ્લસ બીજા 1 વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 આવશે. આ બંનેનો ગુણાકાર તો કે -1 આવશે. આ બંનેનો ગુણાકાર પણ -1 આવશે. છેદમાં 1 સ્ક્વેર 1 સ્ક્વેર 1 સ્ક્વેર એટલે કે 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 કેટલા આવશે √3 ડોટ અહીંયા 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 ને 1 એટલે કેટલા આવશે √3. ચાલો ઉપર પ્લસ માઇનસ કેન્સલ થશે. શું આવશે -1 બાય √3 એટલે શું મળશે 3. ધેન cos થીટા. આપણે ખૂણો શોધવો છે. આપણે શું શોધવો છે? ખૂણો. તો આપણે કોને કરતા બનાવીએ? થીટાને કરતા બનાવીએ. ધેન થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યાં જશે? છેદને અંશમાં લાવશું તો cos ઇનવર્સ -1/3. આ રીતે આપણને બે સદિશો વચ્ચેનો ખૂણો મળી જશે. ખ્યાલ આવ્યો બરાબર? ચાલો હવે થોડી વાતોને આપણે યાદ કરી લઈએ, યાદ રાખી લઈએ, નોટ લખી લઈએ. પેલી વાત કે જો શૂન્યતર સદિશો a અને b સમરેખ હોય તો તેમની વચ્ચેના ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અથવા પાઈ મળે. એમસીક્યુ માટે યાદ રાખ્યું કે બંને સદિશો સમરેખ હશે એટલે કે દિશા સમાન હશે અથવા વિરુદ્ધ હશે. આપણે વાત કરી લીધી આગળ. તો થીટા 0 મળે અથવા તો પાઈ મળે. બંનેની દિશા સમાન તો 0, વિરુદ્ધ હશે તો પાઈ મળે. તો સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ તેને લખી શકાય પ્લસ ઓર માઇનસ મોડ ઓફ a ડોટ મોડ ઓફ b. જ્યારે બે સદિશો સમાન અથવા વિરુદ્ધ દિશાના એટલે કે સમરેખ હોય તો બંને સદિશનું અંતઃગુણન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? પ્લસ ઓર માઇનસ સદિશ a ડોટ સદિશ b. આપણે ખાસ યાદ રાખશું. ત્યારબાદ લંબ સદિશ કે જો સદિશ a ડઝ નોટ ઇક્વલ શૂન્ય સદિશ અને b પણ શૂન્ય સદિશ ન હોય અને જે થીટા બિલોંગ્સ ટુ π/2 હોય, જે તમને થીટા મળે છે શું હોય? π/2 હોય તો સદિશ a અને b પરસ્પર લંબ સદિશો છે. કેવા સદિશો છે? લંબ સદિશો. બંને સદિશ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના સદિશો, શૂન્ય સદિશ છે નહીં અને થીટા તમને π/2 મળે તો a અને b બંને કેવા છે? પરસ્પર લંબ સદિશ. એને સંકેતની અંદર સંકેતમાં લખાય સદિશ a લંબ સદિશ b. જોજો ખાસ વાય કેવી રીતે કે સાહેબ જો અહીંયા તમે થીટાની જગ્યાએ π/2 લ્યો, અહીં π/2 લ્યો તો then cos π/2 એટલે 0 થશે અને અહીંયા 0 સાથે ગુણો એટલે તમને શું મળશે? સદિશ a ડોટ સદિશ b જ. કેમ કે 0 સાથે મોડ ઓફ સદિશ a ડોટ મોડ ઓફ સદિશ b ગુણો એટલે શું મળશે? તમને 0 જ મળશે. મતલબ એવો છે કે જો થીટા π/2 તમે અહીંયા લ્યો કે સાહેબ થીટા π/2 એટલે કે લંબ સદિશ. થીટા π/2 હોય તો a અને b પરસ્પર કેવા સદિશો છે? લંબ સદિશો છે. કેવા સદિશો છે? લંબ સદિશ. એ આનો સંકેત છે. તો લંબ સદિશ માટેની શરતને યાદ રાખશું કે લંબ સદિશ
માટેની શરત ક્યાંથી એવી આપણે જોયું કે π/2 લઉં તો શું બની જાય છે તો કે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0. તો a અને b પરસ્પર કેવા સદિશો હોય તો કે લંબ સદિશ. એમની વચ્ચેનો ખૂણો કેવો હોય તો કે π/2. ખ્યાલ આવે છે. એમસીક્યુ ની અંદર ખાસ વસ્તુ આ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આ દરેક જે થિયરી છે એને આપણે બરાબર યાદ રાખીશું.